દાદાનું બુલડોઝર ડિંડોલી વિસ્તારમાં આવેલ ભેસ્તાન આવાસમાં ફિરોઝ ખાનના ગેરકાયદેસર ઓફિસ પર ફેરવાયું। 4 જેટલા ગંભીર ગુનાનો આરોપી હતો ફિરોઝ ખાન। ડિંડોલી ભેસ્તાન આવાસ સી બિલ્ડિંગના પાર્કિંગમાં ગેરકાયદેસર રીતે ઓફિસ ઊભી કરાઈ હતી। વિસ્તારમાં પોતાનો ધાક જમાવતો હતો અસામાજિક તત્વ ફિરોઝ ખાન। સુરત મહાનગરપાલિકા સહિત ડિંડોલી પોલીસ કર્મચારી રહ્યા હાજર। ડિંડોલી પોલીસ દ્વારા ફિરોઝ ખાનનું ગેરકાયદેસર ઓફિસનું ડિમોલિશન કરી શાન ઠેકાણે લાવી। તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ। ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે। આજરોજ સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ભેસ્તાન આવાસ છે એમાં ગેરકાયદેસર રીતના કબજો કરી અને બેસેલા એક વ્યક્તિ ફિરોઝ ખાન વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે। એણે પોતાના ઘરની બાજુમાં જે પાર્કિંગ હોય છે પાર્કિંગ ઉપર પાર્ટીશન બનાવીને એક ઓફિસ બનાવી દીધી હતી અને આસપાસના લોકો ઉપર આવી રીતના પ્રભાવ પાડી અને રંજાડતો હતો, લોકોને હેરાનગતિ કરતો હતો। આ ઉપરાંત એણે સામે એક ઝૂંપડા પણ નાનું બનાવી દીધું હતું। આ તમામ સ્ટ્રક્ચરની વિગત અમે જ્યારે એસએસપીને આપી એસએસપીએ કન્ફર્મ કર્યું કે આ ગેરકાયદેસર બનાવવામાં આવેલ છે, જેથી આજરોજ એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે। એણે ગેરકાયદેસર જે ઓફિસ હતી એમાં બેસી અને પોતાનો અડ્ડા ટાઈપ બનાવી લીધું હતું, લોકોને પરેશાન કરતો હતો એવી લોકોની પણ રજૂઆત મળી હતી। આ ઉપરાંત એના વિરુદ્ધ 4 જેટલા ગુના છે, જેમાં એનડીપીએસનો ગુનો પણ સામેલ છે। આ પ્રકારની પ્રવૃત્તિ કરતો હોવાથી એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે।